માતાજી, કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો અત્યારે જો સવારના 7:10 થઈ ગયા અને સીરાઓ બેસી ગયા. તો રોટલીમાં ઘી ચોપડી દીધું છે અને ચા. જય માતાજી. ભાઈ બોનનું નામ શું છે બેન? અને જો રોટલા થાય. જય માતાજી. ઘઉંની રોટલી થઈ ગઈ છે અને બાજરાના રોટલા બનાવે છે. અને આમાં છે દેશી ઘી. જો તાર બોનનું નામ શું છે? શું ખાસ? તાર મામાનું નામ શું છે? આ ધ્રુવી બેન ના બેન છે. શિવાની બેન. શિવાની બેન ને તારા? તો હાલો સિરાવા બેસી ગયા છે. અને આ સાઈડ જો આસુબેન ની સુતા છે. અને આ બેન અમારે ટમેટાનો પ્રોગ્રામ કર્યો. ટમેટા ખાવો? તો આપણે જો પવન એટલો છે અને આપણે જો ભીંડી કાઢવાનું કામ ચાલુ છે. આપણે પાયો ગાળવાનો તો પાણાને તો આપણે પાયો તો ગાળી નાખ્યો છે. હાલ કરે ગાળી નાખ્યો છે. જો મહારાજમાં નાની નાના અને નાની છે ને પાયો ગાળતા હતા. અડધો કરાઈ ગયો છે અને અડધો બાકી છે. હલકો જો આપણે બેલાનો ફેરો આવી ગયો છે. હલકો જો આપણે રેતી છે. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. પેલા તો લોટ ચડાય અને હવે આ પાયો ગાળવાનો થયું છે. કોઈ પાસે પાયો ગાળતા હાલ વિપામાં અહીંયા બધે પાયો ગાળ્યો આપણે જો પાછળનો કેમેરો કરીને બધું બતાડી. જય ચાઉનમાં, જય મહાકાળીમાં, જય વાસુકી દાદા, જય મુંબઈમાં, જય ભુજમાં, જય શક્તિમાં. અત્યારે વાગી ગયા છે આપણે આવી ગયા છે મઢે. જે માતાજીના મઢે 8-10 દી થાય એટલે નવા મઢે જૂનો મઢ હતો ત્યારે આપણે સોળાની ગણી અને આમાંથી પાણી કાઢતા હતા. હવે લાગી એટલે આમ કાબુ મારવો પડશે. જો સોળા લેવો અને અહીંયા દીવા કરે ને એટલે દીવાલ ઢોળીને બધું ઘસી નાખીને બધું મીઠું વહી જાય. દિવસ ઉપર એટલે ચોખ્ખું રાખીએ એટલું ચોખ્ખું રહે. અહીંયા બહુ અહીંયા દીવાલ હોય ને બધા દીવાલ કરવા આવે એટલે મીઠું થઈ ગયું. જો સોળાથી વહી. ચાલો હવે માતાજીના મઢે પોતું કરવાનું કરી દીધું. ચાલો ખાલી જવાનું કઈ હેરે લઈને જવાનું પણ સેવા સાચી છે. આપણે મહાકાળીમાંની દયા, ચાવણમાંની દયાથી આપણે એક્ટિવા પણ ઇનામમાં લાગી ગયું. અને માતાજીની દયાથી યુટ્યુબમાં પણ પેમેન્ટ આવી ગયો. ફેસબુકમાં તમારા બધાના સપોર્ટથી અને મહાકાળીમાં ચાવણમાંની દયાથી આપણે અહીંયા પણ ફેસબુકમાં પેમેન્ટ આવી જાય એવી માતાજીને પ્રાર્થના કરી. કામ હાલે છે. થોડા ડસ્ટરથી જાય ને લાગી ગઈ જાય. ફૂંકાવાનું છે. જો ઓકે ભાઈઓ પર ફૂંકાઈ જાય તો ગાદીનું છે તો થઈ ગયું ચોખ્ખું. જરી આ લીટીમાં જરી પૂરે નવા મોડમાં બીજી વાર પોતું કર્યું, વ્રત કર્યું અને વિડીયો બનાવ્યો પણ પાછું કર્યું. અત્યારે જો મઢે પોતું થઈ ગયું. માતાજીના મઢે આપણે પોતું કરવા આવ્યા હતા અને બધા છોકરા કેરમ રમતા હતા. એમને પણ મદદ કરાવી સેવાનું કામ, કેમ કે સેવાનું ફળ ગમે ત્યારે મળી જાય. તો મસ્ત મજાનું મઢે પણ પોતું કરી નાખ્યું. અહીંયા બારે સાલીમાં પણ પોતું કરી નાખ્યું. તો અમારા કુળદેવી ચંડી ચાઉનમાં છે અને ચડાવદેવ મહાકાળીમાં છે. તો આપણે માતાજીના મઢે પોતું કરવા આવ્યા હતા. 2 વાગી ગયા હતા. તો હવે આ છોકરાએ જો બહુ સેવા કરી અને છોકરા કે તડકો છે એટલે
અમે અહીંયા પોતું કરતા હતા ને અમારા ભાઈઓનો એક નીકળો સોડા લેવા ગયો હતો. તો એમને ઘરે મહેમાન આવ્યા તો એમને એમ થયું કે ગરમીના જો આ સેવાનું કામ કરતા હોય તો આપણે સોડાનો બાટલો એક લેતા જઈએ એટલે બધા બાળકોને પીવા માટે કામ આવે. તો જય માતાજી. જય માતાજી. પોતું કરી નાખ્યું એમને. હા. તો હવે જો ઠંડુ બધાને પહેલાં ગરમ થયા ને હવે ઠંડુ બધાને પાવાનું નહીં. જો સોડાયાથી પોતું કરી નાખ્યું, લીંબુએથી આપણે માતાજીનું દિવાલિયું, તીરસુળ ને એવું બધું ધોઈ નાખ્યું અને માતાજીનું જે ભાણું જમવાનું હોય ને એ પણ ધોઈ નાખ્યું. હાલો તો બધાય સોડા પીવા. અને અમારા ભૂપતભાઈ છે એ પણ લાદી વાળું છે ને, નવો મઠ અમારે જૂનો મઠ હતો ત્યારે કોઈ લપટતું નતું પણ હવે લપટી પડે. અને આ અમારા ભાઈબંધ આવી ગયા લાઈટકા. લ્યો સોડા મોટા ભાઈ. સોડા દેખીને આવો. ભલે મને આવવાની છે. લે સોડા. હાલો ગોવિંદભાઈ. પીળું બળું ન લેવું, પેલા આ સોડા પી લે. હાલો બધાય સોડા પીવા. અને અમારા નકશુભાઈ પણ આવી ગયા છે. નકશુભાઈ જય માતાજી, જય ચામુંડમાં બધાય બોલો. જય ચામુંડમાં. જય કાળકામાં. ચાલો હવે બધાય કોઈ બાકી છે? નહીં મેં બાકી. માનસી ક્યાં? તો ચાલો બધાએ જો હવે સોડા પી લીધી છે અને આપણે આટલી પ્રસાદી વધી એટલે એ ભાઈબંધ ગરમીએ રહેવાતું નતું એટલે ગલા ચાલજો પિંચુભાઈ ને ઉઠી જાય છે. હા માતાજીના મઢે જો બધાને સોડા પાય. નકશુભાઈ પણ કઈ કામમાં નતા આવ્યા પણ સેવાનું કામ છે ને. એનો બર્થડે કોનો છે? 24 તારીખે બર્થડે આવી છે નથી ને? તીરસુળ પણ આપણે ધોઈ નાખ્યા લીંબુ સોડાયાથી મસ્ત મજાના. અને આ માતાજીનું ભાણું જે પીવાનું હોય એ પણ ભાણું આપણે ભરવાનું હોય એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. અને અહીંયા દિવાળીઓ પણ ધોઈ નાખ્યું મસ્ત મજાનું સાફ કરી નાખ્યું. જો ત્યારે તો અહીંયા બહુ રીઢું હતું અત્યારે ચોખ્ખું કરી નાખ્યું. નથી કીધું આ પંખી છે પણ આ લાઇટ છે એવી નવી તો બહાર પણ પોતું કરી નાખ્યું. જો સુકાઈ જશે અને લાદી જો તમે જરી ઝપકી પગ મેં કોણ થઈ જો વેલકમ લખેલું છે. નવો મઠ અમારે બનાવ્યો ત્યારે. મારા વાલા બધા મજામાં? તો બધા મજામાંથી છો, આપણે પણ મજામાં જ છે. તો અત્યારે ઉનાળાનો ધમધોકાર જેવો તડકો છે અને 3 વાગી ગયા છે અને સુરાપુરા દાદાએ આવી ગયા છે અમારા ગોરિયા પરિવારના સુરાપુરા દાદાએ. તો 5-6 દી થાય ને એટલે ગોરો વિસરીને ભરી નાખી. કારણ અહીંયા દેવસ્થાને સુરાપુરા દાદાએ નારિયેળ દેરવા આવ્યા હોય કોઈ પગે લાગવા આવ્યા હોય ને તો તરસા ન જાય તે માટે એટલે મોરલા પણ અહીંયા આવે એની સાઈડ પણ આપણે અહીં વટા ઉપર નાખીએ. જો ગોરો વિસરી ભરી નાખવાનો. 5 દી થાય ને એટલે વિસરાઈ જાય ગોરો. અને ગમે એ દેવસ્થાને અહીંયા દર્શન કરવા સુરાપુરા દાદા આવ્યા હોય તો કોઈ તરસું ન જાય તે માટે આપણે પાણીની સુવિધા પણ કરેલી છે. કેમ કે ઉનાળો હોય કે શિયાળો હોય પાણી તો માણાને જોઈએ. છોકરા હોય કે મોટા હોય તો પાણી પીવા જોઈએ ને તે માટે આપણે પાણીની સુવિધા કરેલી છે. અને ગોરો વિસરીને આપણે ભરી નાખીએ એટલે 4-5 ગોરો વિસરાઈ જાય ને ગઈ નથી ગાડી આ 2 ડબલા ગામમાં લેતા આવી. આવી રીતના ભરી નાખી અને ચકલાનું કુંડું પણ અંદર છે. કેમેરામેન દેખાડી છે પાણી કુંડું પણ ભરેલું છે ચકલા આવે તે માટે. અને દીવા ધૂપ કરવાની બાકી છે. તો લીમડામાં લીંબોરી થઈ ગઈ છે થોડી થોડી 2 ડબલા લાવીએ તો ગોરો ભરાય. પાનભાઈ ત્યાં કાંઈ પણ ગોરો વિસરી ભરી નાખે અમારા ગોરિયા પરિવારના સતી પાનભાઈ